સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વડોદરા મહાનગર અને સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની વિકાસની વિચારધારાનો જે જ્વલંત વિજય થયો છે, ત્યારે આજે તમામ વોર્ડના વિજેતા ઉમેદવારોને મળવાનો સિલસિલો યથાવત છે. તમામ જે વિજેતા ઉમેદવારો છે એમને સાથે મળી, સંગઠનના વોર્ડના પ્રમુખ એમને મળી અને આવનારા દિવસોની અંદર જનતાએ જે કોઈ અપેક્ષા રાખી અને ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદ આપ્યા છે, એ ચૂંટાયેલી પાંખ અને સંગઠન સાથે મળી અને ખૂબ સારું કાર્ય કરે એ બાબતે એમને શુભકામનાઓ પણ પાઠવી છે. અને સૌ સાથે મળી અને વિકસિત વડોદરાથી વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે કટિબદ્ધ થઈએ એ બાબતે સૌને સંકલ્પબદ્ધ કર્યા છે. સમગ્ર વડોદરા શહેરની અંદર જ્યારે થોડાક દિવસો પહેલાં જ્યારે વડોદરા મહાનગરપાલિકાની જ્યારે ઇલેક્શન હતું અને એ ઇલેક્શનની અંદર જ્યારે સમગ્ર વડોદરા શહેરની અંદર ભગવો લહેરાયો છે અને તમામ સીટો પર 6 સીટોને છોડતા તમામ સીટો પર જ્યારે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે, ત્યારે અમારા જે વોર્ડ નંબર 9 છે, અમે 4 ઉમેદવાર હતા અને એવી જ રીતે જ્યારે વિજેતા બન્યા છે, અમારા વિસ્તારની જે તમામ જે પ્રજા છે, તમામ જે લોકો છે, તેમને અમને જન આશીર્વાદ આપ્યા છે અને જન આશીર્વાદના ભાગરૂપે સમગ્ર ગુજરાતની અંદર જ્યારે પ્રથમ ક્રમાંકે અમે જીત્યા હોઈએ તો વડોદરા શહેરના અમારા સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગ જોશી સાહેબના આજે તે વડોદરા ખાતે હતા અને તેમની મુલાકાત લીધી છે અને તેમને શુભેચ્છા અમને પાઠવી છે કે આવનારા સમયની અંદર વોર્ડ નંબર 9 ફક્ત ને ફક્ત વિકાસની દ્રષ્ટિએ, સેવાકીય દ્રષ્ટિએ આગળ વધે તે એક જ હેતુ સાથે તેમને આજના દિવસે અમે શુભેચ્છા મુલાકાત કરી છે અને તેમને પણ અમે વચન આપ્યું છે કે વોર્ડ નંબર 9ની અંદર વિકાસલક્ષી કામો થાય, સેવાકીય કામો થાય અને સતત 5 વર્ષ સુધી અમે 4 કાઉન્સિલર એકત્ર રહીને તે કામોને પ્રગતિની ગતિએ આગળ વધારીએ તે માટે જ આજના દિવસે તેમને શુભેચ્છા મુલાકાત કરી.